સુરત રેન્જના ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીની હત્યા કરવામાં આવી છે। આ ઘટના 6 નવેમ્બરે સવારે બની હતી। શરૂઆતમાં અકસ્માત લાગતો હતો, પરંતુ પછી ખુલ્યું કે આ ફાયરિંગ કેસ છે। સુરલબેનને પહેલા સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જે બાદ સુરત હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સીટી સ્કેનમાં માથામાં 7.2 mm ની ગોળી મળી, જે 5 કલાક સુધી તેના માથામાં રહી। બપોરે 2 વાગે પીપી સવાણી હોસ્પિટલમાં ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી હતી। જો કે હાલ તેમની સ્થિતિ ક્રિટિકલ છે। ત્યારે ઘટના પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઘટના સમયે સુનલબેન સાથે તેમનો 4 વર્ષનો પુત્ર પણ હાજર હતો, જે મહત્વનું સાક્ષી બની શકે છે। પોલીસે પરિવારની અનુમતિ બાદ પુત્રનું નિવેદન લેવા માટે તૈયારીઓ દર્શાવી છે। મુખ્ય શંકાસ્પદ પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી હાલ ફરાર છે। પતિ નિકુંજ ગોસ્વામી પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે, જો કે તે હથિયાર મહેસાણામાં જમા છે। તેમ છતાં સુરત ગ્રામ્ય પોલીસ આ અંગેની તમામ વિગતોની સઘન તપાસ કરી રહી છે। અને આ જે મામલો સામે આવ્યો હતો, તેમાં હવે જે આરએફઓ ઓફિસર છે તેમની આ હત્યા કરવામાં આવી છે, અને આ તેમની હત્યાનું ષડયંત્ર કોને રચ્યું છે તે લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે પોલીસ તેના પતિ નિકુંજના ઘરે પહોંચી હતી, ને તે બાદ તે જેનો પતિ છે તે ફોન બંધ કરીને ફરાર થયો છે। અને મહત્વપૂર્ણ છે કે તેના પતિ પાસે લાયસન્સવાળી રિવોલ્વર પણ હતી, જ્યારે આ મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસરના માથામાં 7.2 mm ની ગોળી 5 કલાક સુધી રહી હતી। સુરત આરએફઓ સોનલ સોલંકી પર ગોળી ચલાવવામાં આવી છે, અને તેમની હત્યાનું ષડયંત્ર કોને રચ્યું છે અને તેમને કોને ગોળી મારી છે તે લઈને પણ અનેક પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જે સમયે આ ઘટના બની તે પહેલાના જે સીસીટીવી છે તે સામે આવ્યા, અને જે આરએફઓ અધિકારી છે માથામાં તેમને 7.2 mm ગોળી 5 કલાક સુધી રહી હતી, અને હાલ તેમની જે પરિસ્થિતિ છે, તેમની સ્થિતિ છે તે હાલ ક્રિટિકલ જોવા મળી રહી છે। જ્યારે 4 વર્ષનો પુત્ર સાક્ષી પણ બની શકે છે, અને પતિ હાલ ફરાર થયો છે। મહત્વપૂર્ણ છે કે તેમના પતિ પાસે લાયસન્સવાળી રિવોલ્વર હતી, અને પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। જ્યારે તેમના પતિને પકડી પાડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જ્યારે પોલીસ નિકુંજના ઘરે પહોંચતા ફોન બંધ આવતો હતો અને તે ફરાર થયો છે। મહિલા આરએફઓના માથામાં 7.2 mm ની ગોળી મળી આવી છે, અને મહત્વપૂર્ણ છે કે આ જે મહિલા આરએફઓ છે તેમના માથામાં ગોળી 5 કલાક સુધી રહી હતી, જે બાદ તેમનું ઓપરેશન કરીને તે ગોળીને બહાર કાઢવામાં આવી છે, અને હાલ તેમની સ્થિતિ ક્રિટિકલ હાલતમાં જોવા મળી રહી છે। પરંતુ અહીં સવાલ ઊભા થઈ રહ્યા છે કે આરએફઓ અધિકારીની આ હત્યાનું ષડયંત્ર કોને રચ્યું છે। પોલીસ તમામ જે પાસા છે તેમને તપાસવામાં નિષ્ફળ કેમ રહી છે। માથામાં 7.2 mm ગોળી 5 કલાક સુધી રહી હતી। 4 વર્ષનો પુત્ર એકમાત્ર સાક્ષી છે, અને તે હવે સાક્ષી પણ બની શકે છે, અને પતિ હાલ તેમનો ફરાર થયો છે। અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે કે આરએફઓ જેવી અધિકારી મહિલાની સુરક્ષામાં પોલીસ તંત્ર ક્યાં નિષ્ફળ રહ્યું છે। પતિ પાસે લાયસન્સવાળી રિવોલ્વર હાજર હતી, અને તે ઘટના સ્થળ પરથી ફરાર થયો છે, અને આ પોલીસ નિકુંજના ઘરે જઈને જ્યારે તપાસ કરતી હતી તે સમયે તે ફરાર થયો છે।